નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તકના 12મા પ્રકરણ એટલે કે સૌજન્યશીલ પ્રભાશંકર, જેનો કેટલોક ભાગ આપણે આગલા પ્રકરણમાં ભણી ચૂક્યા છીએ. સૌજન્યશીલ પ્રભાશંકર વ્યક્તિ ચરિત્ર અથવા તો ચરિત્ર લેખ જેને કહી શકાય, જેના લેખક મુકુંદરાય પારાશર્ય, કે જે પોતે મોરબીમાં જન્મેલા છે અને મોરબીમાં જ જન્મેલા અને મેટ્રિક પાસ કરી અને એક સામાન્ય શિક્ષકના પદથી શરૂ કરી અને એ જમાનાના સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજ્ય એટલે કે ભાવનગર રાજ્યના દિવાન પદે અને એડમિનિસ્ટ્રેટર પદ સુધી જે પહોંચી ચૂક્યા, એ ઉપરાંત સમગ્ર હિન્દના દેશી રજવાડાઓના માનીતા સલાહકાર, એ ઉપરાંત બ્રિટિશ સલ્તનતના પણ ખૂબ જ માનીતા વ્યક્તિ એવા માનનીય સૌજન્યશીલ પ્રભાશંકર એટલે કે પ્રભાશંકર પટણી, એમના જીવનની કેટલીક કાર્યસિદ્ધિઓ એને મુકુંદરાય પારાશર્ય આપણી સામે અહીંયા રજૂ કરી રહ્યા છે. જેની અંદર એક વાત આપણે જોઈ ચૂક્યા કે એ એટલા બધા સૌજન્યશીલ હતા, એટલા બધા શીલવાન એ હતા કે જ્યારે ભાવનગર રાજ્યમાં એમને તેડાવવામાં આવ્યા ત્યારે મોરબીના રાજ્યમાં એ કામ કરતા, મોરબી રાજાના કર્મચારી હતા, તો મોરબીના ઠાકોર પાસે કાર્ય કરતા પ્રભાશંકર પટણીને જ્યારે ભાવનગર રાજ્યના ભાવસિંહજી મહારાજે એમને ભાવનગર રાજ્યમાં કર્મચારી તરીકે નોકરી કરવા આવવા માટે આમંત્રણ આપ્યું, ત્યારે એમને સ્પષ્ટ ના જણાવી દીધી કે ભાઈ અહીંયા મોરબી રાજ્યમાં મોરબીના ઠાકોર મને બહુ સારી રીતે સાચવે છે અને મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ નથી, તો હું વગર કારણે એમની નોકરી છોડી અને શા માટે ત્યાં આવું? એવું મારાથી થઈ શકે નહીં. પણ ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજ એ જ્યારે સગીર વયના એટલે કે 16-17 વર્ષના હતા ત્યારે રાજકોટમાં રાજકુમાર કોલેજમાં ભણતા, એ સમયથી એ પ્રભાશંકર પટણીને સારી રીતે ઓળખતા અને એમના માટે આદરમાન પણ ધરાવતા હતા. તો એમણે પ્રભાશંકર પટણીને પોતાને ત્યાં લાવવા માટે થઈ અને નાનકડું રાજ્ય મોરબી, એ મોરબીના ઠાકોરને વિનંતી કરી, એમને ચિઠ્ઠી લખી અને પ્રભાશંકર પટણીને એમની મંજૂરીથી એટલે કે મોરબીના ઠાકોરની મંજૂરીથી પોતાને ત્યાં ભાવનગર રાજ્યમાં બોલાવ્યા. ભાવનગર રાજ્યમાં નવા આવેલા પ્રભાશંકર પટણી પણ એમના સ્વભાવ, એમની આવડત, એમની બુદ્ધિ, એમની પ્રતિભા એને લઈને ભાવનગરના મહારાજા લોકોની વચ્ચે જાહેરમાં પણ ખૂબ જ પ્રભાશંકર પટણી માટે આદરમાન બતાવતા. તો કેટલાક હિતશત્રુ કર્મચારીઓ જે હોય કે જેમને પ્રભાશંકર પટણીની અદેખાઈ, જેને ઈર્ષા થતી હતી, એવા કર્મચારીઓ અને લોકોમાં એક એવી લોકવાત ચાલી લોકોના મોઢે કે આટલા બધો આદરમાન આપે છે ભાવસિંહજી મહારાજ પ્રભાશંકર પટણીને, તો થોડા જ સમયમાં એમને દિવાન પદું એટલે કે પ્રધાન પદ પણ આપશે. એટલા માટે આ અદેખા અને ઈર્ષાળુ કેટલાક અધિકારીઓ કે કર્મચારીઓ એ પ્રભાશંકર પટણીને દૂર કરવા માટે એમને મારવાના કે મરાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. અને એવા પ્રયત્નોમાં એક વખત પ્રભાશંકર પટણીએ પોતાને મારવા આવનાર એક મારાને એટલે કે એમને મારવા આવનાર વ્યક્તિને એમણે ઝડપી લીધો, પકડી લીધો. પણ એ પકડી લીધા પછી પણ એને માફ કરી અને એને જવા દીધો. એ ઉપરાંત આ વાતની કોઈને જાણ પણ ન કરી, આ વાતને દાબી દીધી. તો એ પરથી બીજા અન્ય લોકોને એવું લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ તો ખૂબ જ સારો માણસ છે,
અને ત્યાર પછી એને મારવાના પ્રયત્નો છે એ બંધ થયા. એક સુંદર મજાના પ્રસંગ દ્વારા મુકુંદરાય પારાશર્ય જણાવે છે કે ભાવનગર રાજ્યના કોઈ વરિષ્ઠ અમલદાર એટલે કે કોઈ માનનીય અધિકારી, કોઈ વડીલ અધિકારી દ્વારા કોઈ એક નાનકડી ભૂલ થવાથી ભાવસિંહજી મહારાજે એમને 24 કલાકમાં ભાવનગર રાજ્ય છોડી જવાનો અને રાજીનામું દઈ દેવાનો હુકમ કરી દીધો. અને એ હુકમ ઉપર સહી સિક્કા કરાવવા માટે પ્રભાશંકર પટણીને કહેવામાં આવ્યું. ત્યારે પ્રભાશંકર પટણીએ સાચી હકીકતની જાણકારી પ્રાપ્ત કરી અને ત્યારબાદ ભાવસિંહજી મહારાજની સામે પેલા અમલદાર અધિકારીનું રાજીનામું સહી સિક્કા કરાવીને લેવાને બદલે પોતાનું રાજીનામું ધરી દીધું. જ્યારે મહારાજ ભાવસિંહજીએ પૂછ્યું કે આ શું કર્યું, તમે તમારું રાજીનામું કેમ આપો છો? ત્યારે એના જવાબમાં પ્રભાશંકર પટણીએ એવું જણાવ્યું કે ભાઈ, રાજા છે કેવળ એટલે કે માત્ર દંડદાતા નથી, એટલે કે દંડ દેનારો નથી, પરંતુ એ પ્રજાનો બાપ છે. પ્રજા છે એ રાજાને માટે સંતાન સમાન હોય, કારણ કે પ્રજાનું પાલન પોષણ કરવાનો હક, એનું ધ્યાન રાખવાનો હક અને ફરજ રાજાની છે. તો કોઈ પ્રજાજન છે એ રાજાની નોકરીમાં આવે તો એ નોકર બને એટલે એનો મતલબ કર્મચારી બને એટલે એનો મતલબ એવો નથી કે પ્રજાજન મટી જાય છે. અને બીજું કે કોઈ કર્મચારીની ભૂલ થાય તો એ ભૂલને સુધારવાની ફરજ એ એના અમલદારની અથવા તો અમલદારોના અમલદાર જેને કહી શકાય એવા રાજાની હોય. એને ભૂલ સુધારવાનો ચાન્સ દેવો જોઈએ, એને તક આપવી જોઈએ. એને બદલે રાજા ઘડીકમાં ગુસ્સે થઈ જાય, ઘડીકમાં કોપાયમાન થાય અને ગુસ્સે થઈ અને જટ દઈને એને સજા કરી દે. અને એ પણ એવા અધિકારી, એવા અમલદાર છે કે જેના પરિવારે પેઢી દર પેઢી ભાવનગર રાજ્યની સેવા કરી છે અને ક્યાંક એવું પણ બન્યું છે કે રાજ્યની સેવા માટે પોતાના જીવના બલિદાન પણ આપ્યા છે. તો એવા પરિવારનો એક વ્યક્તિ એક નાનકડી અમથી ભૂલ કરે અને રાજા ગુસ્સે થઈ અને એને નોકરીમાંથી કાઢી મૂકે અને રાજ્ય છોડી જવાનો હુકમ કરી દે. તો આવા ક્ષણિક બાબતમાં ગુસ્સે થઈ જનારા એવા મનસ્વી રાજા, એની નોકરી કરવા માટે કોઈ સારો માણસ કેવી રીતે તૈયાર થાય? એટલે મેં મારું રાજીનામું આપ્યું છે એમ કરી અને એણે રાજાને ટકોર કરી અને સમજાવી દીધા. અને રાજા પણ એ વાતને સમજી ગયા. એટલે રાજાએ કીધું કે મારાથી હુકમ તો થઈ ગયો, પણ હવે બગડેલી બાજીને સુધારવાનું તમારા હાથમાં છે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. અને પ્રભાશંકર પટણીએ એ બગડેલી બાજીને સુધારી લીધી. તો આવા હતા પ્રભાશંકર પટણી, કે જે બીજાને માટે પોતે રાજાની સાથે પણ લડવા તૈયાર થઈ જાય, પણ જ્યાં સાચી હકીકત છે ત્યાં, સાચી વાત છે ત્યાં. તો એવા આ પ્રભાશંકર પટણી એમના જીવનના કાર્યસિદ્ધિના એક બીજા પ્રસંગને પણ અહીંયા મુકુંદરાય પારાશર્ય આપણને જણાવે છે. એ પ્રસંગને હવે આપણે શરૂ કરીએ. અહીંયા સુધીનો પાઠ છે, અહીંયા સુધીનું પ્રકરણ એ આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે અહીંયાથી શરૂ કરીએ. એક બીજો પ્રસંગ છે કે જ્યારે હિન્દુસ્તાનની અંદર લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે અને એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. જ્યારે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાન ઉપર રાજ્ય ભોગવતી હતી એવા સમયે, એની સત્તા હતી એવા સમયે લોર્ડ કર્ઝન એ આપણા હિન્દુસ્તાનમાં એક મહાન બ્રિટિશ વાઇસરોય થઈ ગયા. વાઇસરોય એટલે બ્રિટિશ સલ્તનત દ્વારા હિન્દુસ્તાન ઉપર સૌથી મુખ્ય અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર, એને વાઇસરોય કહેવામાં આવે.
આખા હિન્દુસ્તાનનું એ સંચાલન કરે તો એ વાઇસરોય. તો લોર્ડ કર્ઝન એ આપણા હિન્દુસ્તાનમાં આવેલા બ્રિટિશ સલ્તનતના એક મહાન વાઇસરોય હતા. અગાઉ મહારાણી વિક્ટોરિયા એલિઝાબેથ ટેલર, કે જે અગાઉના સમયમાં ચાંદીનો સિક્કો આવતો રૂપિયાનો, 1 રૂપિયાનો ચાંદીનો સિક્કો આવતો, એની અંદર એક તરફ મહારાણી વિક્ટોરિયા એલિઝાબેથ ટેલર એનું ચિત્ર છપાતું અને સંપૂર્ણ શુદ્ધ ચાંદીનો સિક્કો 1 રૂપિયાનો આવતો. ત્યારે 1 રૂપિયાના સિક્કાની કિંમત બહુ હતી. તો એ મહારાણી વિક્ટોરિયા એલિઝાબેથ ટેલર 1858 11મો મહિનો અને 1લી તારીખ એટલે કે 1/11/1858 મહારાણી વિક્ટોરિયા એલિઝાબેથ ટેલરે એક ઢંઢેરો પીટાવી અને તાજ એટલે કે બ્રિટિશ સલ્તનત દ્વારા હિન્દ પ્રજાને વચન આપેલું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ સલ્તનતની શરૂઆત માટે જે સૌથી પહેલી કંપની, બ્રિટિશ કંપની હિન્દુસ્તાનમાં આવી એ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે આપણે જાણીએ છીએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જે કરાર એટલે કે જે બિલ બનેલા હશે, જે સોગંદનામા થયેલા હશે, જે કરાર થયેલા હશે, એ બ્રિટિશ સરકાર સાથે જ થયેલા છે એમ ગણી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા હિન્દુસ્તાનના કરારોને જે તે શરતોને આધીન જે તે સ્વરૂપે પ્રામાણિક રીતે બ્રિટિશ સરકાર એને પાળશે. અને એ પ્રમાણે મોટે ભાગે દરેક શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે બ્રિટિશ સરકારે એનું પાલન પણ કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું, તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરારો જે પ્રમાણે થયેલા, એમાં એક કરાર બંદરી હકનો કરાર હતો કે ભાવનગર રાજ્યને બ્રિટિશ સરકાર સાથે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સમાન બંદરી હક, બંદરી એટલે બંદર, બંદર ઉપરથી માલ સામાનની હેરફેર કરવી એટલે કે વેપાર કરવો, આયાત અને નિકાસ કરવી. તો આયાત અને નિકાસનો એ સમાન હક હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ કરી શકે અને ભાવનગર રાજ્ય એટલે કે હિન્દુસ્તાન પણ કરી શકે. તો ભાવનગર રાજ્યની સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાન બંદરી હકના કરાર હોવા છતાં આ ભારતમાં આવેલા એટલે કે હિન્દુસ્તાનમાં આવેલા લોર્ડ કર્ઝન જે વાઇસરોય હતા, એમણે પોતાનું મનસ્વી વર્તન ચલાવીને પોતાના મન મુજબ એમણે એ સમાન બંદરી હક એનો કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ એટલે કે અનુમતિ લીધા વગર, સાથે સાથે એમ પણ ગણી શકાય કે ભાવનગર સહિત અન્ય કાઠિયાવાડના તમામ રાજ્યોનો બ્રિટિશ હિન્દ સાથે અને બ્રિટિશ સરકાર સાથે જે વેપાર ધંધો હતો, એ વેપાર ધંધાને તોડવા માટે થઈ, બંદરોનો વિકાસ રોકવા માટે થઈ અને કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખી. કાઠિયાવાડમાંથી એટલે કે આપણા સૌરાષ્ટ્રમાંથી જે બંદરો પરથી ને બ્રિટિશ હિન્દમાં જે કાંઈ માલ જાય અથવા તો ત્યાંથી માલ આવે, તો જે આયાત નિકાસ થાય, એમાં બ્રિટિશ સરકારની યારે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ભાવનગર રાજ્યને કરાર હતો કે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગે નહીં. અત્યારના સમયમાં આપણે કહીએ તો જકાત લાગે નહીં. તો એ લોર્ડ કર્ઝને એ ભાવનગર રાજ્યની અનુમતિ એટલે કે રજા લીધા વગર આપણા કાઠિયાવાડના બંદરોનો વિકાસ રોકવા અને બ્રિટિશ હિન્દ સાથેનો વેપારનો વિકાસ તોડવા માટે થઈ અને એમણે
કાઠિયાવાડ બંદરો અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાત લાઈન દોરી નાખી, એટલે આયાત નિકાસ ઉપર જકાત નાખી, એટલે કે ટેક્સ નાખ્યો. ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર જે બ્રિટિશ હિંદમાં જતો, એ વેપાર અટકો, કારણ કે હવે જકાત લાગી એટલે સ્વાભાવિક રીતે આયાત નિકાસમાં જકાત લાગે તો એનો ભાવ એ વધી જાય. આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ એટલે આપણને ખ્યાલ આવે કે જેમ ટેક્સ વધતો જાય એમ વસ્તુના વેચાણમાં ભાવમાં વધારો થતો જાય. તો અહીંયા જકાત નાખી એટલે સ્વાભાવિક રીતે આયાત નિકાસના જે કાંઈ ભાવતાલ હતા એમાં વધારો થઈ જાય તો વેપાર તૂટે. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. આ કરાર ભંગ કર્યો લોર્ડ કર્ઝને, વાઇસરોય લોર્ડ કર્ઝને, એમણે આ કરાર ભંગ કરી અને જકાત નાખી. તો બ્રિટિશ સરકાર જે ન્યાયપરાયણ હતી, મતલબ કે એ ન્યાયપ્રિય હતી, એને ભલે હિન્દુસ્તાન ઉપર રાજ્ય કરવું હતું, હિન્દુસ્તાન ઉપર સત્તા ભોગવવી હતી, પણ એની સાથે સાથે એમને હિન્દુસ્તાનનો કેટલોક વિકાસ પણ કર્યો છે. એટલે સાવ જ ક્રૂર સત્તા ધરાવનારા નહોતા, ન્યાયપ્રિય હતા. તો આ લોર્ડ કર્ઝને આ બ્રિટિશ સરકારની ન્યાયપ્રિયતાનો ભંગ કર્યો. આ ન્યાયપ્રિયતા તોડી કહેવાય, કારણ કે એણે કરાર ભંગ કર્યો. એટલે તો ન્યાયપરાયણતાની જે વિરુદ્ધ વાત બની બ્રિટિશ સરકારની, લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર ભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે યત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોને હતો તેના પર ઘા પડવા શરૂ થયા. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો એટલે કે એના ઓર્ડરનો એનું અર્થઘટન થોડુંક જુદી રીતે કર્યું અને એણે આ કરાર ભંગ કરી નાખ્યો. એનાથી બ્રિટિશ સરકારની જે ન્યાયપ્રિયતા હતી એના ઉપર જે આપણને લોકોને એટલે કે હિન્દુસ્તાનના લોકોને જે વિશ્વાસ હતો એ વિશ્વાસ તૂટવા લાગ્યો. એની સાથે સાથે લોર્ડ કર્ઝને લોકમતની પરવા કર્યા વિના, એટલે લોકોના મત લેવાની પરવા કર્યા વગર, લોકોને પૂછ્યા વગર ભંગની યોજના, જે આપણે આગળ ધોરણ 10માં કે એની પહેલાં સમાજશાસ્ત્રમાં ભણી ગયા છે કે બંગાળના ભાગલા કરવા માટે લોર્ડ કર્ઝને જે કાંઈ કાર્યો કરેલા એને ભંગની યોજના કહેવામાં આવે છે. તો એ બંગાળના ભાગલાની યોજના અમલમાં મૂકવાના જે પ્રયત્નો કર્યા એનાથી વધારે હિન્દુસ્તાનના લોકોનો બ્રિટિશ સલ્તનતની ન્યાયપ્રિયતા ઉપરથી વિશ્વાસ તૂટવા લાગ્યો. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ને ન્યાયની અવહેલના થવા માંડી. હવે આ લોર્ડ કર્ઝન પોતે વાઇસરોય હતા. હવે સૌથી મુખ્ય વ્યક્તિ, જેમ આપણા વડાપ્રધાન કે આપણા રાષ્ટ્રપતિ એ આપણા દેશના સૌથી મુખ્ય વ્યક્તિ કહેવાય. હવે એ જ જો ખોટું કરવા લાગે તો એની નીચેના અધિકારીઓ છે તો કરવાના જ છે. એને એમ લાગે કે આપણા સાહેબ ખોટું કરે છે તો આપણે પણ ખોટું કરવામાં શું વાંધો છે. તો એવી જ રીતે લોર્ડ કર્ઝને ન્યાયની અવહેલના કરી, એટલે કે અવગણના કરી અને આવા કરાર ભંગો કર્યા અને લોકોની વાતને ધ્યાનમાં ન લીધી. તો આવું કર્યું એટલે લોર્ડ કર્ઝન પછીના એનાથી નીચેના અધિકારીઓ એ પણ લોકમતની પરવા કર્યા વગર ન્યાયની અવગણના કરીને એવા કાર્યો કરવા લાગ્યા કે જેના પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો, કે જેના કારણે થઈ અને લોકોને બ્રિટિશ સરકાર પ્રત્યે ગુસ્સો આવવા લાગ્યો અને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં લોકો થવા લાગ્યા. અને ત્યાંથી શરૂ થઈ બ્રિટિશ સરકાર વિરુદ્ધની હિન્દુસ્તાનમાં ચળવળ, એટલે કે સ્વતંત્રતાની લડત એ શરૂ થઈ. કારણ કે બ્રિટિશ સરકારના અધિકારીઓ, એના વાઇસરોય એ જ બ્રિટિશ સરકારના ન્યાયપ્રિયતા એની વિરુદ્ધ થવા લાગ્યા. એનું ધ્યાન રાખ્યા વગર એ પોતાની મનમરજી મુજબના મનસ્વી ફેસલાઓ કરવા લાગ્યા. ઈસવીસન 1902 થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા.
બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. હવે ઈસવીસન 1902 ત્યાંથી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. હવે જે આ બંદરી કરારનો ભંગ થયો એની સામે ભાવનગર રાજ્ય દ્વારા પહેલાં તો લોર્ડ કર્ઝન સરકાર એટલે કે વાઇસરોય લોર્ડ કર્ઝન ગયા પછી આવ્યા વાઇસરોય લોર્ડ મિન્ટો. તો એમને પણ અવારનવાર ઘણી અરજીઓ કરી પણ એની દાદ ન મળી, એટલે કે એનો જવાબ મળ્યો નહીં. એટલે પછી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી. એટલે હિન્દુસ્તાન અને બ્રિટિશ સલ્તનતની સાથે એના નીતિ નિયમો દ્વારા એને એ ચલાવવા માટે અને એના જે કાંઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય એના સમાધાન માટે ઇન્ડિયા કાઉન્સિલ નામની પણ સંસ્થા હતી જે ઇંગ્લેન્ડમાં. તો એ ઇંગ્લેન્ડમાં આપણી ઇન્ડિયા કાઉન્સિલ નામની સંસ્થાને ભાવનગર રાજ્ય દ્વારા અરજી કરવામાં આવી કે ભાઈ આ બંદરી કરાર ભંગ થયો છે તો એ અયોગ્ય છે, તો એના માટે અમને ન્યાય આપવામાં આવે. તો એના માટે થઈ અને ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને ત્યાં ભાવનગર રાજ્ય દ્વારા રજૂઆત કરવા માટે ઇંગ્લેન્ડમાં રહેલા આપણા એક હિન્દુસ્તાની પારસી સદગૃહસ્થ જેનું નામ હતું શ્રી ભાવનગરી, એટલે ભાવનગરી એમની અટક હશે, એટલે પારસી સદગૃહસ્થ એ ભાવનગરીને કામ સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા. 1902થી શરૂઆત થયેલી આ અરજી કરવાની, તો 8 વર્ષ સુધી એનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં. પહેલાં શ્રી ભાવનગરી સદગૃહસ્થ જે ઇંગ્લેન્ડમાં હતા એમના દ્વારા પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી, તો પણ એનો યોગ્ય જવાબ પ્રાપ્ત થયો નહીં. અને આખરે 1910 પછી શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા. તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી અને બધી વાત રૂબરૂ સમજાવી. અને એ વખતના બ્રિટિશ સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલી નામના ઇન્ડિયા એટલે કે હિન્દુસ્તાનને ની સમસ્યાઓનું સમાધાન કરવા માટેના બ્રિટિશ સરકારના સેક્રેટરી એ વખતના જે હતા એનું નામ હતું લોર્ડ મોરલી. તો એ લોર્ડ મોરલીને મળી અને એમને બધી વાત પ્રભાશંકરે રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી અને તેને રદ કરતો ઠરાવ કર્યો. લોર્ડ મોરલી છે એ પોતે ખૂબ જ ન્યાયપ્રેમી વ્યક્તિ હતા, એટલે એમણે બધી હકીકત એટલે કે બધી સાચી વાત બધી બાબતોની તપાસ કરી અને છેવટે એમણે ન્યાય કર્યો કે લોર્ડ કર્ઝનનું પગલું ન્યાયી છે, અન્યાયી છે. એટલે એમણે લોર્ડ કર્ઝને જે બંદરી કરારનો ભંગ કરેલો હતો એનો જે ઠરાવ કર્યો હતો એ ઠરાવને લોર્ડ મોરલીએ રદ કરી નાખ્યો. મતલબ ભાવનગર રાજ્યની એ કેસમાં જીત થઈ. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હસ્તથી મળ્યા. ભાવનગર રાજ્યની તરફેણમાં એટલે કે એની તરફ ભાવનગર રાજ્યની તરફ અને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં આ ચુકાદો કર્યા પછી લોર્ડ મોરલી પોતે રૂબરૂમાં શ્રી પ્રભાશંકરને હર્ષથી એટલે કે આનંદથી મળ્યા અને એમણે પ્રભાશંકરને કહ્યું કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. એમણે અંગ્રેજીમાં કહ્યું પણ આપણે ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ તો એમણે પ્રભાશંકરને અભિનંદન આપ્યા કે મિસ્ટર પ્રભાશંકર, અભિનંદન આપું છું તમને કે તમે તમારો કેસ જીતી ગયા છો.
ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નોટ થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has won the case. It is the sense of justice on the part of the government that has won the case. પ્રભાશંકરે પણ અંગ્રેજીમાં જવાબ આપ્યો, પણ પ્રભાશંકરે જે જવાબ આપ્યો એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે કરીએ તો પ્રભાશંકરે કીધું કે ના, આભાર, આ વિજય, આ જીત એ પ્રભાશંકરની નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાની આ જીત છે. આ જીત માત્ર પ્રભાશંકરની જીત નથી, પણ આ વિજય, આ જીત છે બ્રિટિશ સરકારમાં રહેલી ન્યાયની ભાવનામાં. ભલે પોતાના દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવી એના દ્વારા આ કેસ જીતાણો, પણ એમ છતાંય કેસ જીતવાનો શ્રેય એમણે કોને આપ્યો? બ્રિટિશ સરકારની ન્યાયપ્રિયતાને. એના વખાણ કર્યા કે બ્રિટિશ સરકારમાં જે ન્યાયપ્રિયતા છે એના કારણે આ જીત થઈ છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે કહેલું કે સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. અને આ જે ચુકાદો આવ્યો કે જેની અંદર ભાવનગર રાજ્યની જીત થઈ અને બ્રિટિશ સરકારની હાર થઈ, તો આ ચુકાદાનો યશ એ પેલા પારસી સદગૃહસ્થ જે ઇંગ્લેન્ડમાં ભાવનગર રાજ્ય દ્વારા જે કાર્ય કરતા હતા એમના પ્રયત્નોથી અને એમની મહેનતથી આ ચુકાદામાં આપણને સફળતા મળી છે એવું પ્રભાશંકરે તાર દ્વારા ભાવનગર રાજ્ય ભાવસિંહજી મહારાજને જણાવ્યું કે આ ચુકાદો આપણી તરફેણમાં આવ્યો, એનો યશ અને એની સફળતા એ શ્રી ભાવનગરીને આભારી છે. ખરેખર તો મહેનત પોતાની હતી, પણ એમ છતાં એનો યશ એમણે પેલા પારસી સદગૃહસ્થ શ્રી ભાવનગરીને આપ્યો. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. ભાવનગરની તરફેણમાં ફેસલો આવ્યો એનો અહીંયા ભાવનગરમાં બધાને ખબર પડી એટલે મહારાજા ભાવસિંહજી પાસે હરખ કરવા એટલે કે આનંદ વ્યક્ત કરવા ગામના જે મુખ્ય લોકો હોય એ ગામના ઘણા બધા મુખ્ય લોકો એ ભાવનગરના ભાવસિંહજી મહારાજ પાસે આ ચુકાદો જે ભાવનગરની તરફેણમાં આવ્યો એનો આનંદ વ્યક્ત કરવા માટે આવ્યા. એમાં માજી દિવાન, માજી એટલે ભૂતપૂર્વ, જે પ્રભાશંકર પટણીની પહેલા દિવાન પદે રહી ચૂક્યા હતા એવા ભૂતપૂર્વ દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી અને મહારાજને કહેલું કે પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જશ આપે છે એ એની મોટાઈ છે અને પટણીથી જ થઈ શકે. પ્રભાશંકરનો તાર વાંચી અને ભૂતપૂર્વ દિવાન શ્રી વિઠ્ઠલભાઈ એમણે ભાવનગરના મહારાજા ભાવસિંહજીને કીધું કે ખરેખર તો મને ખ્યાલ છે કે પટણીના પ્રયત્નથી એટલે કે પ્રભાશંકર પટણીના પ્રયત્નથી જ ભાવનગર રાજ્યની જીત થઈ છે, છતાં પણ પટણી પેલા પારસી સદગૃહસ્થ ભાવનગરીને જશ એટલે કે એને યશ આપે છે, એને કીર્તિ આપે છે. અને આમાં પ્રભાશંકર પટણીની મોટાઈ છે એટલે મહાનતા છે. અને આવી મહાનતા, આવી મોટાઈ માત્ર અને માત્ર પ્રભાશંકર પટણી જ દેખાડી શકે અને એનાથી જ આ વસ્તુ થઈ શકે. તો આ બીજો પ્રસંગ હતો કે જે પ્રભાશંકર પટણીના ચારિત્ર્યનો, એમની કાર્યસિદ્ધિનો એમને શ્રેષ્ઠ દર્શાવે એવો પ્રસંગ. ત્યાર પછીનો એક પ્રસંગ છે કે પ્રભાશંકર પટણી મહારાજા ભાવસિંહજી માટે કેટલા મહત્વના હતા અને મહારાજા ભાવસિંહજી એ પ્રભાશંકર પટણીને કેટલું માન આપતા એનો એક પ્રસંગ સરસ મજાનો છે કે મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા.
એ પછી ઈસવીસન 1912 જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન નહોતું. પહેલાંના જમાનામાં તો એવું હતું કે ઘરમાં સંતાન ન હોય તો પતિ પત્ની છે, ઘર પરિવારના લોકો છે, એ જાત ભાતના વ્રતો કરે, એ માનતાઓ રાખે, બાધા આખડીઓ રાખે. આજના જમાના પણ કેટલાક લોકો આવું કરે છે, પણ લોકો આવું કરતા હોય છે. તો એ જૂના જમાનાની વાત હતી. તો એમ મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન નહોતું, એના માટે થઈ અને શ્રી પ્રભાશંકર પટણીએ વ્રત કરેલા. એ વ્રત કર્યા પછી ઈસવીસન 1912 જુલાઈ મહિનાની 3જી તારીખના સૂર્યોદયની સમયે, એટલે કે વહેલી સવારે, ભાવસિંહજી મહારાજને ત્યાં એમના પાટવી કુંવર એટલે કે કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. એટલે મહારાજા ભાવસિંહજીને ત્યાં એમને ત્યાં પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજી એટલે કે રાજકુમારનો જન્મ થયો વહેલી સવારે 1912 જુલાઈની 3જી તારીખ અને વહેલી સવારમાં. તો સૂર્યોદય સમય એટલે 6-6:30 વાગ્યાનો સમય હશે. તો એવા સમયે બાળકનો જન્મ થયો. તો એની વધામણી આપવા તત્કાલ એટલે તરત જ મહારાજા ભાવસિંહજી પોતે જ્યાં અનંતવાડીમાં પ્રભાશંકર પટણી રહેતા હતા ત્યાં મહારાજા ભાવસિંહજી પોતે ગયા. વિચાર કરવો જોઈએ કે રાજા મહારાજાઓનું તો કેવું હોય કે કાંઈ કામ હોય, ભલે ને પોતાનું કામ હોય, પણ કાંઈ કામ હોય તો એ પોતાના કર્મચારીઓને કે પ્રધાનને કે સેનાપતિને કે એને પોતાની પાસે બોલાવે. એને બદલે પોતાને ત્યાં બાળક જન્મ થયો છે એની ખુશખબર આપવા, એની વધામણી આપવા મહારાજા ભાવસિંહજી વહેલી સવારે પોતે જાતે પ્રભાશંકર પટણી જ્યાં અનંતવાડીમાં રહેતા હતા ત્યાં પોતે ગયા. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. એ સમયે વહેલી સવાર હતી. એ સમયે પ્રભાશંકર પટણી હજી જાગ્યા નહોતા, ઉઠ્યા નહોતા. તો મહારાજા ભાવસિંહજી પોતે પોતાની મોજડી ઉતારી, અવાજ ન થાય એટલા માટે પોતાની મોજડી ઉતારી અને હળવા પગલે પ્રભાશંકર પટણીના ઓરડામાં જઈ અને જ્યાં એ પલંગ પર સૂતા હતા ત્યાં એમની પથારી પાસે જઈ અને એમની સામે જઈ અને ત્યાં શાંતિથી ઊભા રહી ગયા કે પ્રભાશંકર પટણી જ્યારે જાગશે ત્યારે હું એમને વધામણી આપીશ. તો એમને વધામણી આપવા માટે થઈને પ્રભાશંકર પટણી સૂતા હતા એને ઉઠાડવાને બદલે એ જ્યારે ઉઠે ત્યાં સુધી એની જાગવાની રાહ જોઈ અને મહારાજા ભાવસિંહજી પોતે ત્યાં ઊભા રહ્યા. અને જ્યારે પ્રભાશંકરની ઊંઘ ઉડી અને પ્રભાશંકર જાગ્યા ત્યારે મહારાજા ભાવસિંહજીએ એમને આ ખુશખબર, આ વધામણી આપી કે પોતાને ત્યાં પાટવી પુત્ર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો છે. એમને પોતાને ત્યાં કૃષ્ણકુમારસિંહજી એટલે કે પોતાનું સંતાન જન્મ થયો છે એનો આનંદ તો હતો જ હતો, પણ સાથે સાથે એમને એ પણ સંતોષ હતો કે મારા ઘરે મારે ત્યાં સંતાન જન્મે અને સંતાન જન્મ થાય એના માટે થઈ અને પ્રભાશંકરે જે વ્રતો કરેલા એ વ્રતો ફળ્યા અને એ વ્રતોના ફળ સ્વરૂપે મારે ત્યાં સંતાનનો જન્મ થયો એમનો એમને સંતોષ હતો. અને એટલે એ પ્રભાશંકર પટણીને વધામણી આપતા મહારાજા સાહેબ હર્ષથી, આનંદથી ગદગદિત થઈ ગયા, લાગણીસભર બની ગયા. તો આ પ્રસંગ હતો કે જેની અંદર મહારાજા ભાવસિંહજી એ પ્રભાશંકર પટણીને કેટલું આદર સન્માન આપતા. કે પોતે વધામણી આપવા ગયા છે, પ્રભાશંકર હજુ જાગ્યા નથી તો એમની પથારી પાસે મહારાજા પોતે રાહ જોઈને, જાગવાની રાહ જોઈને ઊભા રહીએ છે. અને જ્યારે જાગે ત્યારે જ વધામણી દેવી, જઈને ઉઠો ઉઠો કરીને ઉઠાડતા નથી.
તો આટલો આદર ભાવ ધરાવતા હતા મહારાજા ભાવસિંહજી પ્રભાશંકર પટણી પ્રત્યે. એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નીમવા માટે સરકાર વિચારણા કરતી હતી. મહારાજા ભાવસિંહજી 1919માં દેવ થયા એટલે કે અવસાન પામ્યા અને એવા સમયે પ્રભાશંકર પટણી છે એ ભાવનગર રાજ્યના દિવાન નહોતા પણ ઇંગ્લેન્ડમાં જે આપણી ઇન્ડિયા કાઉન્સિલ સંસ્થા હતી એના સભ્ય હતા અને એટલા માટે ત્યારે પ્રભાશંકર પટણી છે ઇંગ્લેન્ડમાં હતા અને ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા. પણ એમ છતાંય બ્રિટિશ સરકાર એટલે બ્રિટિશ સરકાર છે એ પ્રભાશંકર પટણીને એટલું માનતી હતી કે પ્રભાશંકર પટણી ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોવા છતાં એમને હિન્દમાં એટલે કે હિન્દુસ્તાનની અંદર કોઈ પ્રાંત એટલે કે કોઈ આખો પ્રદેશ કોઈ રાજ્ય એના ગવર્નર પદે એ પ્રભાશંકર પટણીને બ્રિટિશ સરકાર મૂકવા એની નિમણૂક કરવા બ્રિટિશ સરકાર વિચારતી હતી કે પ્રભાશંકર પટણીને હિન્દુસ્તાનની અંદર કોઈ એક આખા પ્રદેશના જેમ કે કાઠિયાવાડની ગણતરી થાય તો આખું કાઠિયાવાડ આખું સૌરાષ્ટ્ર એમાં જેટલા રાજ્ય એટલા બધા આવી જાય તો એ બધા રાજ્યોની ઉપર બ્રિટિશ સરકારના ગવર્નર તરીકે એ પ્રભાશંકર પટણીની નિમણૂક કરવા માટેની વિચારણા બ્રિટિશ સરકાર કરતી હતી. અને એવા સમયે 1919માં મહારાજા ભાવસિંહજી મહારાજ એ અવસાન પામ્યા. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નીમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી. હવે એ વખતે ભાવનગરના રાજા ભાવસિંહજી એમના દીકરા એટલે કે કૃષ્ણકુમારસિંહજી પાટવી રાજકુંવર એ સાવ નાનકડા હતા 10-12 વર્ષના. તો એવા સમયે ભાવનગર રાજ્યની પ્રજાએ અને ભાવનગર રાજ્યની રાજકુટુંબે એટલે કે ભાવસિંહજી મહારાજના કુટુંબે અને ભાવનગર રાજ્યની પ્રજાએ આ બાળ મહારાજા એટલે કૃષ્ણકુમારસિંહજીની દેખરેખ રાખવા એની સંભાળ રાખવા કારણ કે રાજા તો એ જ થાય પણ એ રાજ્ય ચલાવે કેવી રીતે કારણ કે એ તો હજી બાળક હતા 10-12 વર્ષના બાળક છે એ રાજ્ય કેમ ચલાવી શકે એટલે કૃષ્ણકુમારસિંહજીની દેખરેખ રાખવા એમની સંભાળ રાખવા અને એની સાથે રહી અને રાજ્યનો વહીવટ કરવા માટે થઈ અને સર પ્રભાશંકર એટલે કે પ્રભાશંકર પટણીની નિમણૂક કરવા માટે સરકારમાં બ્રિટિશ સરકારમાં તાર અને પત્રથી અરજી કરવામાં આવી કે ભાઈ પહેલાં અમારા દિવાન હતા પ્રભાશંકર પટણી પણ હવે ઇન્ડિયા કાઉન્સિલના એ સભ્ય છે પણ અત્યારે મહારાજા ભાવસિંહજીનું અવસાન થયું છે અને એમના રાજકુમાર કૃષ્ણકુમારસિંહજી એ બાળક છે તો ભાવનગર રાજ્યની સંભાળ રાખવા હવે અહીંયા જે હોદ્દો થાય એટલે કે બાળ મહારાજાની સંભાળ રાખવા અને રાજ્યનો વહીવટ ચલાવવા એ જે નિમણૂક થાય એ જે હોદ્દો થાય એ એડમિનિસ્ટ્રેટર કહેવાય. તો એડમિનિસ્ટ્રેટર પદે નીમવા માટે થઈ અને બ્રિટિશ સરકારને અરજી કરવામાં આવી પત્ર પણ લખવામાં આવ્યો. સત્તા તથા વૈભવ ભર્યું ઉજળું ભાવિ છોડી અને પ્રભાશંકરે પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. હવે બ્રિટિશ સરકાર એક બાજુથી એમને કોઈ હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર બનાવવા માગતી હતી તો ગવર્નર બનાવે એટલે મોટો પગાર એ ઉપરાંત એક આખા પ્રદેશ ઉપર સત્તા ભોગવે કેટલાય રાજાઓ એના હાથ નીચે આવી જાય એટલે મોટી સત્તા મોટું પદ મોટો પગાર અને મોટું નામ આ બધું છોડી અને ફરીને એકવાર ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર તરીકે રહેવા માટે કારણ કે એમાં તો એવડો બધો પગાર ન મળે એવડું બધું મોટું નામ પણ ન મળે તો બ્રિટિશ સરકારને એવું હતું કે એવું માનતા હતા બ્રિટિશ સરકારના અધિકારીઓ કે પ્રભાશંકર પટણી છે એ વૈભવ સત્તા અને ઉજળી કારકિર્દી છોડી અને ભાવનગર રાજ્યનું આ વાલીપણું સ્વીકારવું એટલે કે બાળ મહારાજાનું ધ્યાન રાખવા અને રાજ્યનો વહીવટ કરવા જવું એ વાત નહીં સ્વીકારે
એટલા માટે થઈને બ્રિટિશ સરકારે એવું પ્રભાશંકર પટણીને કીધું કે આ બે વાત છે કે એક તો ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે તમારે જવું અને ત્યાં બાળ મહારાજાની દેખરેખ રાખવી અને રાજ્યનો વહીવટ ચલાવવો, અને બીજી બાજુ બ્રિટિશ સરકાર દ્વારા તમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર બનાવવામાં આવે, મોટો પગાર, મોટી સત્તા, મોટું પદ અને મોટું નામ મળે. તો આ બેમાંથી તમે જે પસંદ કરવા ઈચ્છતા હો એ કરી લ્યો. તો બે વચ્ચે જ્યારે પસંદગી પૂછવામાં આવી ત્યારે પ્રભાશંકરે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. બ્રિટિશ સરકાર તો આશ્ચર્ય પામી ગઈ કે આવડો મોટો પગાર, મોટું પદ, મોટી સત્તા, આ બધાને ઠોકર મારીને માત્ર ભાવનગર રાજ્યનું વાલીપણું એટલે કે એડમિનિસ્ટ્રેટર પદ એ શું કામ પ્રભાશંકર પટણી સ્વીકારે છે? એનું કારણ પ્રભાશંકરને પૂછવામાં આવ્યું. તો પ્રભાશંકરે કારણ જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ. પ્રભાશંકરે કીધું કે ભાઈ મહારાજા ભાવસિંહજી મહારાજ એમની અંતરની, એમની હૃદયપૂર્વકની ઈચ્છા હતી કે એમના પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજી એ મારા હાથ નીચે, મારા માર્ગદર્શન નીચે એમનો ઉછેર થાય, એમનું પાલન પોષણ થાય. અને હાલ એટલે કે અત્યારે જ્યારે એ નામદાર એટલે કે મહારાજા ભાવસિંહજી મહારાજ એ જ્યારે હયાત નથી, એ અવસાન પામ્યા છે, એ હાજર નથી, તો ત્યારે મારી પહેલી ફરજ એ બને છે કે મારા મહારાજાના બાળક, એના સંતાન, પાટવી રાજકુંવર, એની દેખરેખ રાખવી જોઈએ અને ભાવનગર રાજ્યનું મારે ધ્યાન રાખવું જોઈએ અને મારે આ વાત સ્વીકારવી જોઈએ એવું મને લાગે છે. એટલે હું ભાવનગર રાજ્યનું વાલીપણું એટલે કે એડમિનિસ્ટ્રેટર પદ સ્વીકારું છું. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિન્દભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ત્યાર પછી પ્રભાશંકર પટણી ઇન્ડિયા કાઉન્સિલના સભ્યપદને છોડી અને ભાવનગર અવતાર્યા અને ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે એ નિમણૂક થઈ ગયા. અને ત્યાર પછી એ આખા હિન્દુસ્તાનના દેશી રાજ્યોના એકમાત્ર શ્રેષ્ઠ કક્ષાના સલાહકાર એ બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી અને સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. ત્યાર પછી ઈસવીસન 1930-31ની સાલ દરમિયાન કાશ્મીર બહુ મોટું રાજ્ય, કાશ્મીરના મહારાણા એમણે એમના રાજ્યના કોઈ પ્રશ્ન અંગે પ્રભાશંકર પટણીને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું અને પોતાની સમસ્યા માટે થઈ અને એમની સલાહ લીધી. અને પ્રભાશંકર પટણીએ એમને જે સલાહ આપી એ સલાહ દ્વારા એનું પરિણામ, એમની સમસ્યા, એનું સમાધાન ખૂબ સરળતાથી સારું આવ્યું. એનાથી પ્રભાવિત થઈને કાશ્મીરના મહારાણાએ પ્રભાશંકર પટણીને કીધું કે ભાવનગર ખાબોચિયા જેવું છે, આપણા માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ. કાશ્મીરના મહારાણાએ પ્રભાશંકર પટણીને ઓફર આપી કે ભાવનગર છે એ તો નાનકડા ખાબોચિયા જેવડું રાજ્ય છે. ભલે આપણા કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું રાજ્ય ભાવનગર ગણાતું, પણ કાશ્મીરના મહારાણાની સામે તો ભાવનગર રાજ્ય સાવ નાનકડું ગણાય. એટલે એણે કીધું ભાવનગર રાજ્ય તો ખાબોચિયા જેવડું છે અને તમારી જે શ્રેષ્ઠતા છે, તમારી જે બુદ્ધિ અને પ્રતિભા છે, એના માટે રાજ્ય સાવ નાનકડું ગણાય. તો એક કામ કરો, તમે કાશ્મીરને પોતાનું કરો, મતલબ કાશ્મીર રાજ્યમાં તમે આવી જાઓ, મારે ત્યાં તમે નોકરી આવી જાઓ તો હું તમને મહિનાના 5,000 રૂપિયાનો પગાર આપીશ. આપણને એમ લાગે કે 5,000 રૂપિયા એટલે શું, પણ એ જમાનામાં કદાચ 5,000 એટલે 5 લાખથી વધારે ગણાતા હશે, એટલી બધી એની કિંમત હશે. એટલે એમણે કીધું કે હું તમને મહિનાનો 5,000 રૂપિયા પગાર આપીશ અને એ ઉપરાંત
તમારી યોગ્ય કદર પણ કરીશ કે જ્યારે જ્યારે કોઈ સારા કાર્યો થશે ત્યારે હું તમને વધારાની બક્ષિસ, તમે જે માગો એ પ્રમાણે જે કાંઈ તમે સગવડ માગશો એ બધી સગવડ પણ આપીશ. શ્રી પ્રભાશંકરે એને જવાબ આપ્યો કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. અહીંયા બરાબર ધ્યાન આપજો. પ્રભાશંકરે શું જવાબ આપ્યો કે ચાલો હું કાશ્મીર રાજ્યમાં તમારે ત્યાં નોકરી આવી જાઉં, પણ એના માટે શરત એ છે કે તમારે મારા ઉપર વિશ્વાસ ન રાખવો. મહારાણે પૂછ્યું એવી શરત કેમ મૂકો છો? કાશ્મીરના મહારાણાએ પૂછ્યું કે તમે આવી શરત કેમ મૂકો છો કે મારે તમારા ઉપર વિશ્વાસ નહીં રાખવાનો એમ? નહીંતર માણસ નોકરીમાં લાગવા માટે શું કહે? પોતાના ઉપરી અધિકારી તમે મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજો અને હું એકદમ વફાદારીથી કામ કરીશ, વિશ્વાસથી કામ કરીશ, નીતિથી કામ કરીશ એવું કહે. એની બદલે પ્રભાશંકરે એમ કીધું કે તમે મારા ઉપર વિશ્વાસ ન રાખો તો હું તમારી આ કામે આવું. એટલે મહારાણા આશ્ચર્ય પામ્યા. એમણે પૂછ્યું કે એવું કેમ, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે એમને જવાબ આપ્યો. આ જવાબ બહુ મહત્વનો છે, ધ્યાનમાં રાખજો. ખૂબ જ ઊંડાણપૂર્વકનો જવાબ છે. ત્યારે શ્રી પ્રભાશંકરે જવાબ આપતા કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનના લોભે બધું ભૂલી ફગાવી ને કાશ્મીરમાં આવું તો પછી હું તમને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. પ્રભાશંકરે કીધું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને ખૂબ આગળ લાવ્યા છે, એમણે મને ખૂબ તક આપી છે, તો એમના દ્વારા હું ખૂબ આગળ આવ્યો છું, મારો વિકાસ થયો છે. અને એ દેવ થયા એટલે કે અવસાન પામ્યા છે અને જ્યારે પોતાના સંતાનોની જવાબદારી મને સોંપતા ગયા છે એવા સમયે જો હું મોટી સત્તા, મોટું પદ કે પછી ખૂબ જ ધનના લોભે એ ભાવનગર રાજ્યને ભૂલી, એ બધું ફગાવી, એ બધું દૂર કરી અને હું કાશ્મીરમાં નોકરીએ ચાલ્યો આવું, તો પછી હું તમને કે કાશ્મીર રાજ્યને વફાદાર કેવી રીતે રહું? તો એવો વિશ્વાસ તમે મારામાં કઈ રીતે રાખી શકો? સ્વાભાવિક વાત છે ને. આજે હું તમને એક નાનકડું સરસ મજાનું ઉદાહરણ આપું છું, આપણું જ પોતાનું જ ઉદાહરણ. એનાથી તમને સમજાઈ જશે કે આજે જ્યારે આવો સમય ચાલે છે, જ્યારે સ્કૂલો આપણી ખુલ્લી નથી અને આપણે ઓનલાઈન ભણીએ છીએ, આવા સમયે કોઈ મને 2-4 હજાર પગાર વધારે આપી દે અને એમ કહે કે સાહેબ તમે આ સ્કૂલ છોડીને અમારે ત્યાં ચાલ્યા આવો, એ છોકરાઓને ઓનલાઈન ભણાવવાનું મૂકીને અમારે ત્યાં આવી જાઓ અને અમારા છોકરાઓને ઓનલાઈન ભણાવો, અમે તમને 2,000 રૂપિયા 4,000 રૂપિયા પગાર વધારે આપશું. તો આવા સમયે તમે બધા વિદ્યાર્થીઓ કે જે મારી પાસે અગાઉ પણ ભણ્યા છો કે સ્કૂલ કે જેણે મને નોકરી આપી અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, તો આજે જ્યારે મુશ્કેલીનો સમય છે એવા સમયમાં 2-4 હજાર પગાર કે વધારે નોકરીની લાલચમાં જો હું અહીંયાની નોકરી છોડીને બીજે જતો રહું અને તમને ન ભણાવું તો મારી વફાદારી કેવી રીતે ગણી શકાય? તો બીજી સ્કૂલવાળા જ્યારે અત્યારે મારી જરૂરિયાત હોય ત્યારે તો મને બોલાવી લે, પણ એમના મનમાં એ વાત રહીએ ખરા કે આ સાહેબ તો એવા છે કે કોક 2-4 હજાર વધારે દેશે તો ગમે ત્યારે આપને છોડીને બીજે જતા રહેશે. તો આ જે વફાદારીની ભાવના છે, એ વફાદારીની ભાવના, આ નીતિમત્તાની ભાવના એ હંમેશા દરેક કર્મચારીઓમાં હોવી જોઈએ. શિક્ષક તરીકે મારામાં કે અન્ય શિક્ષકોમાં એમ જ નહીં, દરેક કર્મચારીમાં આવી નીતિમત્તાની ભાવના કે આવી વફાદારીની ભાવના હોવી જોઈએ. વિકાસ કરવો, આગળ વધવું એની ના નથી, એ થઈ શકે, પણ એમાં પણ વફાદારી હોય, નીતિમત્તા હોય, સમય હોય. એક સમય પૂર્ણ કર્યા બાદ આપણે કહી શકીએ કે ભાઈ હવે મને અહીંયા એક આગળ વધવાનો ચાન્સ મળે છે, જો તમે મને રજા આપો તો હું ત્યાં જઈ શકું, એમ કરીને પણ વિકાસ કરી શકાય છે. તો આવી નીતિમત્તાની અને વફાદારીની ભાવના એ પ્રભાશંકર પટણી ધરાવતા હતા. એટલે એમણે કાશ્મીરના રાજાને કીધું કે તમે મારા ઉપર વિશ્વાસ ન રાખો તો હું આવું. ભાઈ તમે મારા ઉપર વિશ્વાસ કેવી રીતે રાખી શકશો?
તમે તો વિચારશો ને કે પ્રભાશંકર પટણીને થોડીક લાલચ દીધી તો પ્રભાશંકર પટણીને જે જવાબદારી સોંપેલી હતી એ જવાબદારીને ત્યજીને એનો ત્યાગ કરીને એને છોડીને અહીંયા હાલ્યા આવ્યા. કાલ સવારે આપણા કરતાં વધારે કોઈ લાલચ આપશે તો એ ત્યાં જતા રહેશે. તો તમે વિશ્વાસ કેવી રીતે મૂકી શકો? તો એ તો અવિશ્વાસ થઈ જાય. તો એટલા માટે પ્રભાશંકર પટણીએ કાશ્મીરના મહારાણાની સામે એવી શરત મૂકી, જે શરતને કાશ્મીરના મહારાણા પછીથી સમજી ગયા અને એને વાત સમજાઈ ગઈ કે પ્રભાશંકર પટણી એ નીતિમત્તા અને વફાદારીની ભાવનાની વાત કરે છે. તો આવા હતા પ્રભાશંકર પટણી. હજુ પણ એના બીજા અન્ય સદ્ગુણો એના માટેની આપણે વાત કરવાની છે, પણ એ વાતને આપણે લઈશું હવે પછીના લેક્ચરમાં. તો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.